તો હવે નિફ્ટીમાં બેંકોનું વેટેજ જે છે 5 વર્ષના નીચલા સ્તરો પર છે. બેંક અને ફિનાન્શિયલમાં દબાણ કેમ છે તે જણાવવા જોડાયા છે સહયોગી યતિન મોટા. યતિન, ગુડ મોર્નિંગ, અને શું અપડેટ આવતી દેખાઈ રહી છે? તો આપણે વાત કરીએ બેન્કિંગ શેર્સની અને ફાઇનાન્શિયલ શેર્સની, તો જે નિફ્ટી ઉપર વેટેજ છે બીએફએસઆઈ સેક્ટરનો, એ 5 વર્ષના સૌથી લોએસ્ટ લેવલ પર આવી ગયું છે. અત્યારે આપણે જોઈએ તો ફાઇનાન્શિયલ્સનું નિફ્ટી ઉપર લગભગ 33% વેટ છે, જે એપ્રિલ 2023માં લગભગ 38-38.5% હતું. ઓબ્વિયસલી આજે 5.5%નું વેટેજ ઘટ્યું છે. એ 5 વર્ષના સૌથી લોએસ્ટ લેવલ ઉપર તમને અત્યારે જોવા મળી રહ્યો છે. અને આનું કારણ છે કે જે પ્રાઇવેટ સેક્ટર્સમાં આપણે બેન્કિંગ શેર્સમાં અંડર પરફોર્મન્સ જોયું છે, તેના લીધે આ મોટો ઝટકો આપણે વેટેજના હિસાબે જોયો છે. એનએસસીની જે ફેક્ટ શીટ છે એના પરથી આપણે આ ડેટા લીધો છે. અને વાત કરીએ યર ટુ ડેટ પરફોર્મન્સની, તો એચડીએફસી બેંકનો શેર લગભગ 15% ઘટ્યો છે. કોટક બેંકની વાત કરીએ તો શેર 5% નીચે છે. અને એક્સિસ અને ઇન્ડસઇન્ડ બેંક એટલે આઈસીઆઈસીઆઈ બેંક છોડીને લગભગ બધી પ્રાઇવેટ સેક્ટરની મોટી બેંકમાં આપણે મંદી જોઈ છે છેલ્લી 1.5 થી 2 મહિનાની જે ટાઈમ ફ્રેમ છે એના ઉપર. અને એના લીધે આપણે જોયો છે કે ખાસ કરીને જે ફાઇનાન્શિયલ્સનો વેટેજ છે નિફ્ટી ઉપર, એ 5 વર્ષની સૌથી લોએસ્ટ સપાટી આવી ગયું છે. જી યતિન, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો ખાસ એક